નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાંથી 1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાંથી ભરૂચ એલસીબીની સ્ટાફે ₹1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ શહેરી ડિવિઝન પોલીસે નવી દેવી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગડીવાડમાં રહેતો સુજાત ખાન બશીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ પઠાણે વિદેશી દારૂનો જથ્થો પિરામણ ગામની સીમમાં સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતા રોડની બાજુમાં તળાવની પાસે જાળીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી ₹1,93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને શાહરૂખ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। બીજી તરફ શહેરી ડિવિઝન પોલીસની ટીમ મળેલી બાતમીના આધારે નવી દેવી ગામે સંજય વસાવાના મકાનમાંથી ₹3,375ના વિદેશી દારૂના જથ્થા સાથે સંજય વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।